એમ બોલે બોલજે આ માટી છે જો આ મિત્રો અડધી કલાક થઈ ગઈ છે ખેતર એટલું ખાલી થયું છે અને જો પાણી ખાલી થવાનું નામ લેતું નથી ગાડી કેટલી બેહાર દીધી છે ગારામાં થઈ ગઈ ને બે મામાની ગાવડી છે મિત્રો હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો જો આજે વરસાદ એને કાલ નો આવે છે અને હજે ચાલુ જ છે જો અત્યારે આ પાસે ખાળિયા પડે મેળી ઉપરથી ગામમાં સવી અત્યારે કરી અને બાજુ અત્યારે માટી ખોલવાનું કામ કરે છે વરસાદ રહેતો નથી હું કયો બા વાવવાનું બાકી છે ને જે ખેતરમાં એવું અમારે વાવેતર બાકી રહી ગયું છે થોડુંક વાવ્યું છે ને કાંક બાકી ને એવું બધું છે આ હોવાનું નહીં એટલે નહીં સરખું આવતું નકર તો વરસાદ આવે તો હાલે પણ વરસાદ જાજો આવી ગયો ચાલુ ને ચાલુ બંધ નથી થતો અને અટાણે શું કરો છો જો આ માંડવી જો આ કોકા છે માંડવી દાણા તૈયાર જો આ દાણા અને વરસાદ આવે એટલે માંડવી ખાવી પછી બહુ મજા આવે આપણે રાજકોટમાં કેવો વરસાદ હોય ખબર નહીં આ માંડવી છે જો આ હાલો ખોલી નાખવી વરસાદ રહી ગયો અને વાડીએ જવું છે અહીંયા ને જો આ પાછા અટાણ વરસાદની જાળી આડી કરી છે ઢોર ને એવું થોડુંક આવતું ને કૂતરા ને એવું એટલે ફળિયામાં આડું કરી દીધું આવું કઈ આપણે લપચપ નહીં આપણે હોય ન હોય વરસાદનું બા હાલો વાડીએ આવવું હોય તો હા તો બા ઘરે રે હું વાડીએ જો આ જાળી રહી ને એ ટૂંકમાં આડી કરવાની ખાલી આવું રાખ્યું છે આમ એટલે હે ને ઢોર બોર ને રંજાટ બહુ થતી ઘરે એવું હવે ઓછું થાય આ રીતે ખાલી આમ તાણીને આમાં આમ રાખી દેવાનું આ ખીલ આમ સિસ્ટમ વાળું સિસ્ટમ કરી વાળે હવે આમાં હુઈ જાવ ને કઈ લપ જ નહીં કઈ વસ્તુ આવે નહીં કેમ બા કઈ કૂતરા બુતરા ને લપ જ નહીં તો હાલો વાડીએ હવે હું જાઉં છું ફટાફટ વાડીએ ખેતરોમાં પાણી ભરાણું વાડીએ જઈને બપોરા કરવાના ખેતરોમાં પાણી ભર્યા છે હાલો જોતા જઈએ ને હાલ્યા જઈએ વાડી જે પાણી ભરાઈ ગયા ઘણા બધા ગારો ને બારો ને એવું છે રસ્તામાં એવા ને એવા જો આ નંદીઓમાં ને એમાં અંજે થોડા ભર્યા છે એવું છે બાકી વિયાઈ ગયા હોય અત્યારે વરસાદ રહી ગયો ને હાલમાં એટલે ઓછા થઈ ગયા હોય પાણી હવે આમના માર્ગે ધોતા જ આવી ક્યાંક ખેતરોમાં ભર્યા હોય તમને બતાવતો જાવ જો આમાં નદીઓમાં ને એમાં ભર્યા થોડા ગારો આવી ગયો બંધ કરો તો હો મિત્રો આ નદીમાં તો જો ઘણું બધું પાણી જાય છે જો અહીંયા તો પાણી ચાલુ છે જો જાય છે ને પાણી બાકી ચાલુ થઈ ગયા પાણી બોલો અત્યારથી હજી અહીંયા તો જો ફૂલ ધ્યાન રાખવી પડે એવું ગાડી પડે એટલા ઝેરા થઈ ગયા હુંડા ઓહો જો માંડ તો ગાડી નીકળે અહીંયા ખેતરમાં આવીને તો જોવો મિત્રો આમાં ગાડી કેટલી બેહાર દીધી છે ગારામાં આમાં ખૂતી જાય છે શું કરવું જો આ રસ્તો જેવો છે ખેતરમાં આવ કાંઠે હોય ને એટલે જો ગારામાં બેસતી જ આવે શીલામાં એવું છે તો હવે ફટાફટ હે ને હું આમાં ગારામાંથી ઢાળીને વાડીએ ઉગાડી દઉં ટૂંકમાં આમાંથી કાઢીને હવે જો આ એકલા તાણ પડી જાય તો જો પહોંચી ગયા વાડીએ ગાડી અહીં રાખી દીધી હવે કરવા બપોરા ને મારમી જાય ઢોર હાટું નીણ વાઢો આને શેરડી બેડી નાખી દેવી ને એવું છે જો જાય છે શેરડી કાપવાના આને હંધાઈ નાખવાનું છે એવું છે હવે નીણ નાખી હતી હું દૂધ લેવા આવ્યો ને તઈ હવે પાછું ઉતાણ શેવડી કાપવાની શેવડી નાખવાની હું બપોરા કરી લઉં નારમી શેવડી કાપી લે પછી ફટાફટ આમાં નાખી દેવી ઢોરને એટલે વરસાદ નથી આવતો તો એ ખાઈ લે ને આપણે હાલો ખાઈ લેવી પેલા આપણે બે ગયા બપોરા કરવા જો ખાવામાં તો શાક રોટલા ને પાઉંભાજી લઈ આવ્યા હતા અત્યારે બપોરના તે હે ને એવું બધું છે શાક રોટલા ને પાઉંભાજી જો આ સંભારો આ પાઉં આવી ગયા આમાં રોટલા છે જો ચાક રોટલા અમે બે ગયા બપોરા કરી લેવી હાલો તો મસ્ત મજાના અને પછી આગળનું બધું દેખાડું ખેતર ને એવું તો હાલો ખાઈ પી લેવી હાલો તો જો ખાઈ પી લીધું અને તરત જ શેરડી નાખી દીધી પાછી વાસળિયું ને ઢોર ને હંધાઈ ને આમ જો આ ખાવા મળ્યા ને મસ્ત મજાના કટકા નાના કરી દીધા ફટાફટ જો આ ખાઈ છે એક વાસળી અહીં છે ટોટલ 3 વાસળિયું જો કેવું ખાવા મળ્યું અને જો આ બાજુ હંધાઈ ઢોર શેરડી જ ખાય અત્યારે
તો આપણે ઢોરને નીર નાખીને પાછા આવી ગયા. જો આ ખેતર, જો આ આખા ભીડા ખેતરમાં આવ્યા હતા ને, જો આ ભરાઈ ગયા છે ને પાણીના ખાલી કરવું પડે. અમે આમાં વાવેતર કરવાનું બાકી છે ને એટલે આ નડે છે પાણી. હજુ ઉકાય એમ નથી ને વવાય એમ નથી. જો આ પાણી કાઢવું પડે એમ છે. આમાં પાણી કાઢવાનું આ રીતે. જો હજુ આમ જવા દેવાનું છે. કેવડું ભરાઈ ગયું છે, અડધા પડે કોઈ ગયું. જો હંધું પાણી વરસાદનું છે અને આમાં જ વીવું ગયું. આ પાળા સીલીને નાખતો જાય. જો આ પડામ ધોઈ નાખ્યું વડીને નામ. જો આ રીતનું જાય છે. હા તો જવા દીધું હોય. જે ઉપલામાં ખાલી કર્યું થોડુંક ભર્યું છે અને આ પડામાં જો હા ક્યાં લઈ ભર્યું છે. આ ખાલી કરી નાખવી ફટાફટ. એટલે પાણી હવે વરસાદ આવે ને તોય વ્યૂ જાય. પાળો થોડોક આમ કરી નાખ્યો ને પાવડેથી એટલે હવે વરસાદ આવે ને તોય વ્યૂ જાય. આમનામાં ખાલી થઈ જાય ને તો હુકાય હબ. નકર જે વાવવાનું નથી ને વાવવામાં બહુ મોડું થઈ જાય. નકર આ ગારો તો હુકાય તો હોવાય જાય. કાંક ભલે નીકળી જતું હવે પાણી. મિત્રો અડધી કલાક થઈ ગઈ છે. ખેતર એટલું ખાલી થયું છે. અને જો પાણી ખાલી થવાનું નામ લેતું નથી. અને જો 2-3 મોટરનું પાણી જાય છે આમાં. જો આ પડું ધોવાઈ ગયું. તમે જોવો તો ઓહો ધૂળ હિંધી વહી ગઈ છે. એમાં હવે વાવેતર કરવામાં કેવું ધક થાય મિત્રો. અને જો આપણે એટલું ખાલી થયું છે અને આ ખાલી કરવાનું કામ ચાલુ છે. અને આ એક ખેતર ખાલી કરી વાળ્યું છે. પાણી એટલે આમ ખાલી કરવાનું કામ ચાલુ છે એવું છે. હવે વાવેતર કરવું છે પણ આમાં હુકાઈ જાય ને પછી આપણે વાવેતર કરવાનું છે. આમાં સોયાબીનનું એ વિડીયોમાં આગળ આવશે. આ વિડીયો ટૂંકમાં બીજા બ્લોગમાં આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો હવે આગળ ખેતરમાં મિત્રો મામાની ગાવડી બહુ રખડે. તમે જોઈ? હાલો બતાવી દઉં. તમે ક્યાંથી જોઈ હોય? તો આ રહી જો મામાની ગાવડી આપણા હાથમાં આવી ગઈ. મિત્રો ફોકસ થાય છે કેમેરાનું કઈ ખબર નહીં હવે કેવી દેખાતી હોય. બાકી હાથ આપણે આ રહ્યો જો હાથમાં આવી ગઈ છે. પાછી રાખી દેવી ખેતરમાં આપણે મસ્ત મજાની. આ તો સ્પેશિયલ તમને કીધું બતાવી દઉં. જોવો તમે છે ને મસ્ત મજાની જોવો કેવી મસ્તની છે. તો હાલો હવે આપણે પાછું નીકળવું. વાડી કોઈ ખેતરમાં પાણી કામ રેડું નીકળી જાય. મેં આમ નીકળે એવું કરી નાખ્યું. હું મારા બાપુભાઈ આવ્યા હતા. બાકી તો હવે વાડી કોઈ જાવું પાછા. હાલો મસ્ત મજાની છે. મામાની ગાવડી પાછું રાખી દઉં ખેતરમાં. જો અહીંયા હાલ બાજુ ખેતરમાં જ હોય આપણે રાખી દેવી. આને અત્યારે ઘણી બધી છે તમને બતાવું. જો અહીં રહી. જો અહીંયા કડીને બીજી રખડે અને જો એક અહીં રહી. આ ઘણી બધી મામાની ગાવડી ખેતરમાં આવી ગઈ છે અત્યારે. તો અહીંયા રહી જા. અહીંયા રહી જા. હાથમાંથી માંડ ઉતરી. જો થઈ ગઈ ને. બે મામાની ગાવડી છે મિત્રો. બે નહીં આમ તો અહીં રહી અહીંયા. પણ કાંઈ વાંધો નહીં. હાલો હવે આપણે નીકળવી ફટાફટ વાડી કોર મિત્રો છે. તો હાલો જો આપણે વાડીએ આવી ગયા હતા અને આ ઢોર પાઈ લીધા. અને હવે પછી સાંજે અત્યારે ગાય દોવાનો ટાઈમ થઈ ગયું છે. આ ઢોરનું કરી વેલું અને હવે ગાય જ દોવી છે. જો આ વાછડી જવા દેવાની ફટાફટ અમારે. હાલો છૂટી ગઈ. જા હાલ જો ગઈ વાછડી. આ ગાય નાની એવી છે ને. ગાય આવ નાની એવી છે. ગાય દોવાની છે એવું છે. તો હાલો ફટાફટ ગાય દોવાનું ચાલુ કરી દેવી. તો આપણે મિત્રો ગાય દોવાઈ ગઈ છે. હું તો ખાલી આડો જ રહ્યો તો. મારી મમ્મીએ ગાય દોઈ. જો એટલું દૂધ છે જોઈ જુઓ ડોલમાં તમે. એટલું દૂધ આવી ગયું છે આપણી ગાયનું. નાની એવી ગાય છે એટલે ઓછું દૂધ છે થોડુંક. હાલો ફટાફટ ગાયને એને ખાણ આપવાનું છે અને નીણ નાખવાની છે. તો ફટાફટ એ કામ ચાલુ કરી દેવી. જો આપણે તગારું ફટાફટ ભરી આવ્યા ઘરમાંથી. અને જો ખાવા મળી મસ્ત મજાની. આ છે અમારે પાળેલું બિલાડું. જો મીંદડાને દૂધ પાયું છે દોઈને તો એકલું રાજા છે. બીજા પણ અત્યારે હાલમાં હાજર નથી. પાછું આવી ગયું એક. જો થોડીક વારમાં કાળી આવી ગઈ. તો આ મિત્રો જો ભાગ્યો તો પાછો હાથ કરી લીધો. પાળેલો છે ને એટલે આવી જાય હાથમાં. જો કેવો બેઠો એમ બોલજે. જોયું છે ને. બાકી હાલ ભાઈ રમવા મંડ્યા. જવા દે. તો આપણે જો ઘરે પહોંચી ગયા આવી. અને અત્યારે જો હાન થઈ ગઈ. અંધારું હાવ થઈ ગયું છે. પાછા હવારે હતા નહીં આવી ગયા આપણા ઘરે. અને હવે હુઈ જવાનું છે અમારે. જો બાર તો હુઈ ગયા હે. અહીંયા બહાર હુવાનું. બા હુઈ ગયા. બા હુઈ જાય ટાણા હામાં અત્યારે ખાઈ પીને એવું છે. તો આપણે હવે હુઈ જ જવાનું છે. બાકી અત્યારે તો કાંઈ હોય નહીં હવે. કાલ વરસાદ એટલો આવ્યો ને થાકી ગયા ને. આજે એટલો આવ્યો. કાલ હું ને એવું છે બા. આજે એટલો આવી ગયો હે. ગાય તો અહીં ઓસરીમાં બા ઓસરીમાં રહેવાતું તું.
આ ઓસરીમાં નથી રહેવાતું. હું ઘરમાં હોઈ ગયો એટલે આપણને ખબર ન હોય. એવું છે તો હાલો આજે હોઈ જાવી. બાકી વિડીયો જોઈને મજા આવે તો લાઈક કરો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરો. કાલ હવે ખેતર ને એંધું બતાવીશું, કાલ વાવે એવું થાય તો. બાકી એંધું હવે કાલ હે બા માંડવી દાણાની બાકી છે એંધું હવે કાલ. હાલો આને પછી ના ઓલામ કદાચ સંતું આવી જાય તો વાવે એવું થયું હોય છે તો હાલો વાંધો નહીં. બાય બાય.